બનાસકાંઠા જિલ્લામાં શ્રી ઉમિયા સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસકાંઠા કડવા પાટીદાર ગાંભવા પરિવારને 25 વર્ષ પૂર્ણ થતા પાલનપુરના અલાઇવ પાર્ટી પ્લોટ ખાતે રજત જયંતિ મહોત્સવ યોજાયો। ગાંભવા પરિવારની દીકરીઓને ભેટ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મહેસાણા ગાયત્રી પરિવારના મમતાબેન પંડિત હાજર રહ્યા, જેમણે નારી શક્તિ પર ભાર મૂક્યો અને સમાજમાં નારીનું શું મહત્વ છે તેવી સમજણ આપી હતી। સમાજમાં દીકરીઓનું માન વધે તે હેતુસર ગાંભવા પરિવારના યોજાયેલા રજત જયંતિ મહોત્સવમાં સમાજ દ્વારા નારી શક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે, તો સાથે સાથે રજત જયંતિ મહોત્સવ દરમિયાન સમાજના દાતાઓનું સન્માન કરાયું, જે પ્રસંગે સમાજના આગેવાનો, સમાજના દાતાઓ સહિત હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમિયા સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર જે આ ટ્રસ્ટને જે કામ કર્યા અને 25 વર્ષ પૂરા કરી અને રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે, તો નારી માટે અને ઉદ્ધાન કર્યું છે। અને જે મમતાબેન પંડિત જે આવી અને નારીને સુશાસન આપ્યું અને જે સારી વાતો કરી એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર। આજે અલાઇવ પાર્ટી પ્લોટ ચડોતર ખાતે અમારા પરિવાર ગાંભવા પરિવાર 31 ગામ કોવા પરિવારના દ્વારા આયોજન કરેલ છે, જેમાં નારી શક્તિના ઉત્થાન માટે અને સામાજિકના જે દૂષણો છે એના લગતા પ્રોગ્રામ વતી મમતાબેન પંડિત આવ્યા છે, તો એમને બહુ સરસ એની પણ વાત કરી અને નારી શક્તિને પ્રભુત્વ મળે અને સારું એમનું સંસ્કારનું સિંચન થાય એવા પણ અમને ભાષણમાં બહુ સારું એવું પ્રવચન આપ્યું છે। શ્રી ઉમિયા સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંભવા પરિવાર એની સ્થાપના થઈ 25 વર્ષ થયા, તેનું રજત જયંતિ મહોત્સવ એલાઈ પાર્ટી પ્લોટ જોડનાપુરા પાલનપુર ખાતે ઉજવાઈ રહ્યો છે। ખૂબ મોટી વિશાળ સંખ્યામાં કડવા પાટીદાર ગાંભવા પરિવારના બહેનો, ભાઈઓ અને વયસ્કો એ સર્વે દાતાઓ મળીને ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે।